નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીઝ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના આદેશ અનુસાર આ ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરેન્દ્રનગરના અધ્યક્ષ અને જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીએસ ગઢવીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાની તમામ કોર્ટમાં વર્ષ 2024ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેન્ડિંગ કેસોમાં સમાધાનના માધ્યમથી નિર્ણય લાવી કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો। લોક અદાલતમાં પેન્ડિંગ કેસો પૈકી મોટર અકસ્માત હેઠળના વળતર કેસો તેમજ લેબર અદાલત સમાધાનપાત્ર કેસો તેમજ જમીનને લગત તેમજ મિલકતને લગત આ ઉપરાંત બાકી લેણાની વસૂલાત અને અન્ય સિવિલ પ્રકારના કેસો સાથે લગ્ન વિષયક તકરારના કેસો, બેંકોના કેસો, ઇલેક્ટ્રિકને લગત કેસો, ચેક રિટર્ન અને ફોજદારીમાં સમાધાન લાયક કેસોનો ઝડપી નિકાલ કરવાના ભાગરૂપે આ લોક અદાલતનું આયોજન જિલ્લાની કોર્ટોમાં કરવામાં આવ્યું હતું, જેમાં પ્રી લિટિગેશનના 8439 કેસો પૈકી 8375 કેસો ફેસલ કરવા સાથે 3,52,85,540ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સમાધાનપાત્ર પેન્ડિંગ 797 કેસોમાંથી 674 કેસો ફેસલ કરીને 13,29,72,756ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સ્પેશિયલ સિટિંગમાં મૂકી શકાય તેવા 2,238 પૈકી 2,157 કેસો ફેસલ કરવામાં આવ્યા હતા, તેમજ ફેમિલી કોર્ટમાં 40 કેસો પૈકી 9 કેસો ફેસલ કરવામાં આવ્યા હતા। આ અંગે DLSAના સેક્રેટરી ડીવી શાહે તમામ વકીલો, કોર્ટ કર્મચારીઓ, પોલીસ વિભાગ અને લોક અદાલતમાં ઉત્સાહભેર સહકાર આપવા બદલ પક્ષકારોનો આભાર પણ માન્યો છે।